વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જરોદ રોડ ઉપર અકસ્માત સર્જાવાનું સામે આવ્યું છે, જેમાં તાલુકાના જરોદ પાસે આવેલા કરચિયા રોડ પર આવેલી બજાજ કંપની પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સિમેન્ટ ભરેલ ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક દલપતસિંહ ભગતસિંહ સોઢા પરમારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ત્યારે મૃતક તાલુકા પાસેના શિયોરા ગામના વતની અને 5 વર્ષ પૂર્વે પોલીસમાં ફરજ બજાવી નિવૃત્ત થયા હોવાનું સામે આવ્યું છે। તો નિવૃત્ત પોલીસ ઓફિસર દલપતસિંહ કંપનીમાં નોકરી કરતા પોતાના પુત્રને ટિફિન આપવા બાઇક લઈને જતા હતા। આ દરમિયાન જરોદ પાસે આવેલા કરચિયા રોડ પર એક સિમેન્ટ ભરેલ ટેન્કર સાથે અકસ્માત બનવા પામ્યો હતો। તો અકસ્માતમાં બાઇક ચાલક દલપતસિંહ ભગતસિંહ સોઢા પરમારનું મોત નીપજ્યું હતું। તો અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ત્યારે આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પરિવારજનો પણ દોડી આવ્યા હતા। તો બીજી બાજુ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને 108 દ્વારા તાલુકાના સરકારી દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા। જે બાદ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।